જૂનાગઢ પોલીસે પકડેલો એક શખ્સ એપ્લિકેશનથી કાર ખરીદનાર અને વેચનાર બંને સાથે ધોખાધડી કરી રહ્યો હતો। મહેસાણાના સરકારી શિક્ષક રહી ચૂકેલો પિયુષ પટેલ OLX અને કાર24 એપ્લિકેશન દ્વારા કાર વેચનારા અને ખરીદનારા સામે ફોનથી સંપર્ક કરી સોદા પાકા કરતો હતો। રકમ પોતાના ખાતામાં આવી જતા ફોન બંધ કરી દેતો। આ અંગે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે ધવલ પટેલ નામનો શખ્સ કાર24 દ્વારા કારનો સોદો કર્યા બાદ 2.25 લાખની રકમ લઈ ફોન બંધ કરી દીધા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તે જાણવા મળ્યું કે પિયુષ પટેલ નામનો શખ્સ ધવલ પટેલ નામથી ફોન પર વાત કરતો હતો। જૂનાગઢના ડોક્ટરની સ્વિફ્ટ કારનો સોદો 3.5 લાખમાં કરી ખરીદનારને 2.25 લાખમાં કાર ખરીદવાની લાલચ આપી ખુદના ખાતામાં રકમ જમા કરાવતો। જેવી રકમ મળે તુરંત જ ફોન બંધ કરી દેતો। ખરીદનાર રકમ આપી ધવલ પટેલને શોધખોળ રહી જતો। આ 11 કારના સોદા કરી ચૂક્યો છે આ શખ્સ। ગઈ 25/9/2025 રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની પર ફોન આવેલ અને કાર24માંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે। એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 1.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો। એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે। એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી। પોલીસે BNSની 316(2) 300 ગુનો દાખલ કરી અને એ ડિવિઝન PI પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા, કારેથા કિમાનંદભાઈ, નરેન્દ્રભાઈ, DYSP ઓફિસના કમલેશભાઈ, ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ, આ બધાએ એક ટીમ બનાવી